અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરની સામે ભગવાનના ત્રણેય રથોને વિવિધ રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યા હતા, જેમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે રથોનું વિધિવત પૂજન અને અર્ચન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક વિધિ સાથે આજથી આગામી રથયાત્રાની તૈયારીઓના શ્રી ગણેશ થયા હતા, ત્યારે મંદિર પરિસરમાં ભક્તોની ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉમેદવારોના પ્રચાર માટે રેલી યોજી રહ્યા છે, જેને પગલે જિગ્નેશ મેવાણી રખિયાલ સરસપુર વોર્ડની પેનલના પ્રચાર માટે આવ્યા હતા, ત્યારે રેલીના રૂટ પર સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કાળા ઝંડા ફરકાવી તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાય હાયના નારા લગાવીને જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ કર્યો હતો। જો કે વિવાદ વધારે ન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો। પાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વતી લાંચનો વહીવટ કરતા ખાનગી શખ્સને એસીબીએ તાજેતરમાં ઝડપી પાડ્યો હતો। લાંચના છટકાની જાણ થતાં પીઆઈ વીએ ચારણ ફરાર થઈ ગયા હતા, ત્યારે હવે તેમને પકડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં એસીબીએ વીએ ચારણને ઝડપી લેવા માટે ભાયલી સન લુકસ એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો, જ્યાં તેમના ઘરે તાળું હોવાથી પોલીસે તેમના વતનના ગામ ખેડા ખાતે એક ટીમને તપાસ માટે મોકલી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે।